બે મિત્ર હતા. બંનેમાં ગાઢ મિત્રતા હતી. એકનું નામ ક્રિસ હતું અને એકનું નામ પ્રિન્સ હતું. આ બંનેની મિત્રતાથી કશ્યપ નામના વ્યક્તિને તકલીફ હતી. કશ્યપે એવો વિચાર કર્યો કે બંનેની મિત્રતા મારે તોડવી છે અને એના ઉપર એને એક યુક્તિ સૂજી. કશ્યપ એના 4 મિત્રને લઈને ક્રિસ જોડે ગયો અને ક્રિસ જોડે જઈને એવી વાત કરી કે પ્રિન્સ તો તારા વિશે અમને એવું કહેતો હતો કે તું તો ફક્ત પૈસા માટે એની જોડે સંબંધ રાખે છે, બાકી મિત્રતા જેવું કંઈ નથી. અને જો તને વિશ્વાસ ના આવતો હોય ને તો મારા મિત્રોને પૂછી જો, આમની હાજરીમાં કીધું છે. તો પેલા મિત્રોએ હા ભરી અને ક્રિસ એ દિવસથી પ્રિન્સને બોલાવવાનું બંધ કરી દીધું. આવું ને આવું પ્રિન્સ જોડે જઈને કશ્યપે વાત કરી એટલે પ્રિન્સે પણ સત્ય જાણ્યું નહીં અને ક્રિસને બોલાવવાનું બંધ કરી દીધું. આ વાતને અમુક વર્ષો વીતી ગયા અને અમુક વર્ષ પછી એક ફંક્શનમાં ક્રિસ અને પ્રિન્સ બંને મળ્યા. બંને એકબીજાને બોલાવવા ગયા એ સમય જ યાદ આવ્યું ત્યારે એક મિત્ર ક્રિસ એવું બોલી ગયો કે રહેવા દે, તું મને ના બોલાવીશ, પછી લોકોને જઈને તું એવું વાત કરીશ કે હું તો તારી જોડે પૈસા માટે સંબંધ રાખું છું. અને આ વાત સાંભળીને પ્રિન્સ એવું બોલ્યો કે રહેવા દે, આવી તો તું મારી વાત ફેલાવે છે, મેં તો આવું કોઈને કીધું જ નથી. બંનેની વાત એકબીજાને સાંભળી ત્યારે ખબર પડી કે કશ્યપ નામના વ્યક્તિએ બંનેની મિત્રતા તોડાવવા માટે બંનેની વિરુદ્ધમાં વાત કરી હતી અને બંનેની મિત્રતા પાછી પહેલાં જેવી થઈ ગઈ. આ વાતનો સારાંશ એ છે કે હંમેશા જેમ સિક્કાની 2 બાજુ હોય છે એમ આપણે હંમેશા સત્ય જાણવા માટે બીજી બાજુની પણ વિચાર કરવો જોઈએ. જો જે સમયે કશ્યપે ક્રિસને વાત કરી કે પ્રિન્સને વાત કરી એ સમયે આ લોકોએ સત્ય જાણવાની કોશિશ કરી હોત અને સિક્કાની બીજી બાજુ જેવું વિચારધારા રાખી હોત તો ડાયરેક્ટ ક્રિસ અને પ્રિન્સ એકબીજા જોડે વાત કરવા ગયા હોત તો આ વાત આટલી લાંબી ચાલે જ નહીં અને સત્ય જલ્દી બહાર આવી જાત. પણ આપણે હંમેશા કોઈક અસત્ય વાત કરતું હોય અને એનું ઝુંડ વધારે હોય છે એ વિચારધારાથી આપણે સત્ય જાણવાનો પરખ કરતા નથી અને એમાં ને એમાં સંબંધો તૂટવા લાગે છે. પણ જેમ સત્યનો વિજય થાય છે, સત્ય આપણી જોડે પહોંચે છે ખરું, સત્ય એકલું હોય છે, રસ્તા પર એકલું ચાલતું હોય છે અને અસત્ય ઘોડાની પલાણે આપણી જોડે તીવ્ર ગતિથી આવતું હોય છે. પણ અસત્ય ભૂલી જાય છે કે હંમેશા સત્યનો જ વિજય થાય છે અને જ્યારે સત્ય સામે આવે છે ત્યારે અસત્ય કોઈને મોઢા બતાવવા લાયક હોતું નથી. એટલે વિડીયો સારો લાગ્યો હોય લાઈક ફોલો શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.